વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। આજે શહેરમાં પડી રહેલા વરસાદના ઝાપટા વચ્ચે ફતેગંજ બ્રિજ પર વધુ એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં એક લક્ઝરી બસની પાછળ એક પછી એક 4 કાર ધડાકાભેર અથડાઈ। આ ઘટનાને પગલે બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, જેને કારણે વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાયા। આજે વડોદરાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા જ રોડ પર લપસણું વાતાવરણ સર્જાયું। ફતેગંજ બ્રિજ પરથી વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા। એ દરમિયાન આગળ જઈ રહેલી એક બસના ચાલકે અચાનક બ્રેક મારી। બસની પાછળ આવી રહેલી કારના ચાલકો વાહન પરનો કાબુ ગુમાવી બેઠા અને પરિણામે એક જ લાઇનમાં જતી 4 કાર પાછળથી એકબીજા સાથે ભટકાઈ। ફતેગંજ બ્રિજ હવે અકસ્માત ઝોન બની રહ્યો એમ લાગી રહ્યું છે। બરાબર એક અઠવાડિયા પહેલા જ આ બ્રિજ પર ટ્રાફિક જામ દરમિયાન મહારાષ્ટ્ર પ્રાસિંગની એક બસની બ્રેક ફેલ થઈ ગઈ। એ સમયે બેકાબુ બસે ત્યાં ઉભેલા અન્ય 4 વાહનોને અડફેટે લીધા। વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને કારણે હવે વાહન ચાલકોમાં પણ ફતેગંજ બ્રિજ પરથી પસાર થતી વખતે ભયનો માહોલ જોવા મળે છે। સ્થાનિક અને વાહન ચાલકો દ્વારા આ રોડ પર ટ્રાફિક અને સ્પીડ કંટ્રોલ માટે યોગ્ય પગલાં લેવામાં આવે એવી માંગ પણ કરી રહ્યા છે। હું ભીમાલીથી મારી ઓફિસની અલકાપુરી જતો હતો અને જસ્ટ રેગ્યુલર ડ્રાઇવિંગ કરતા એ પ્રમાણે જતા હોય છે। આગળ આ બસની આગળ શોર્ટ બ્રેક બી નહીં મારી પાસે, નોર્મલ બ્રેક મારી છે। એની આગળ પાછળ મારી આ ગાડી હતી, બીજા ભાઈની ગાડી હતી બલેનો, એની પાછળ મારી ગાડી। તમે શાંતિ બ્રેક મારી શાંતિથી ઊભા હતા, આમ પાછળથી જડામ દઈને અવાજ આવ્યો એટલે મારી પાછળવાળી ગાડીની પર જે ડમ્પર છે એને જોરથી પીટકાયું, એનો પ્રેશરથી આખું પીટકાની છે ગાડી। એટલે 3 ગાડીઓ અથડાઈ ગઈ। આ 3 ગાડીઓ ટોટલ અથડાની છે। આપ માનો છો કે આ વરસાદની સિઝનમાં કે એમાંય જે ભારદારી વાહનો છે એને બંધ કરવા જ જોઈએ, બંધ કરવા જોઈએ, અધરવાઇઝ આ પ્રોબ્લેમ થવાના જ છે। આના 10 દિવસ પહેલાં બી આ સેમ ઇસ્યુ આવો 7 ગાડીઓનો એક્સિડન્ટ થયો હતો, ડ્યુ ટુ એ ડેમ્પરના લીધે જ હતું। એ મહારાષ્ટ્રની કોઈ બસ હતી પણ એવી ગાડી લીધે હતું, એ બી સેમ જ। એટલે ભારદારી વાહનો બ્રિજ પર બંધ કરવા, હા, આરામ સિટીની અંદર બંધ કરવા જોઈએ, સાંજના ટાઈમે ચાલુ રાખવા જોઈએ। શું નામ હતું? ગુણવંત સોલંકી।